દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? આપણો વ્લોગ જોતા મજામાં જ હોય છે. અને તમારો ભાઈ સવારમાં ઉઠી ગયો વહેલો અને આજે જવું છે વાનાવડ, કારણ કે છે ને કાકાનો છોકરો છે ને એ ઓલું કે હોસ્ટેલમાં જાય છે ને, તો આપણે એને મળવા જવાનું છે. તો અટાણે છે ને જો લુગડા પહેર લીધા આપણે નવા, તો હાલો છે ને નીકળી. ચાલો મિત્રો, આપણે છે ને આપણે ભગવાન છે ને વેરાવળીમાં એના દર્શન કરી લઈ. મિત્રો આપણે છે ને વેરાવળમાંના દર્શન અને કરી લીધા હે અને ગાયકા પછી આપણે જમી લઈને ગાયકા નીકળી. મિત્રો કાલે સાંજે આપણે છે ને પરોઠા ગરમ ગરમ બનાવ્યા હતા, અટાણી જોવા પડ્યા હે. મમ્મી કહું ગરમ કરી દે, તો આપણે સાન પરોઠા ખાઈ નાખે. મિત્રો મારા ટાણ છે ને બૂટા પહેરવા જો, કારણ કે છે ને ઓલા મારા ચંપલ છે ને એ તો મારા પપ્પા પહેરશે, કારણ કે એને છે ને પગમાં હાથી લઈ ગયું હતું, ગાડી સાથે એકતા હતા ને એ આપણે છે ને આ બૂટા પહેરવા જો હોય. બૂટામાં બહુ મજા આવે નહીં, પણ કંઈ વાંધો નહીં. મસરિયા કીડા હોય ને ક્યાંક ક્યાંક પગમાં જો, એટલે આમાં હાલ છે ભાઈ. હવે બીજું શું ઓલું શું કઈ નગર મજા આવે ચંપલ. મિત્રો આની અંદર છે ને ખરાબી છે, કાકાના છોકરા હાટું ખરાબી લેતા જઈએ આપણે. દિશાનભાઈ હાટું લઈ જાય ને, એટલે હાલો આપણે ઘાઈ ઘા નીકળી. બૂટામાં છે ને મજા બહુ નથી આવતી છે ને, ઓલો શું કે આમ મોજા પહેરનો ભાઈ. ચાલો મોજા ભેગા મજા આવશે. મિત્રો આપણે પહોંચી ગયા જો. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા હે ને ટાણે જો મોજિયા બોજિયા કાઢી લઈ. બહુ ત્યાં નિહેરની ક્લિપ બતાવી નહોતી. રેડી મિત્રો 3 વાગી ગયા છે ને હવે ચાવા પી નાખી ગયા. ટાણે વાળ કપવા લાલ પર જાઉં. તમારા ભાઈ મેના રાણીને કાઢી લીધી છે, જસ્ટ જોઈ શકો છો. અમારા ભાઈની વાઈટ જો હું આવે એટલે ધીરે ધીરે આપણે ચાલુ કરી બાઈક ને નીકળી. મિત્રો આપણે વાળ કટિંગ કરી નાખ્યા. જો તમે સોંગ બોંગ વગાડી લઈ. ફાઇનલી મિત્રો તમારો ભાઈ નાઈ ધોઈને એટી કેટી થઈ ગયો હે. જસ્ટ અટાણે જો કેટલા વાગ્યા 8 ને 10 થઈને હવે ખાઈ નાખી. બસ થોડું ઘણું એડિટિંગ કરી નાખી, જોઈ લઈએ કેટલી મિનિટનો વિડીયો થયો એ પ્રમાણે બ્લોગને એન્ડ કરી નાખી. A few moments later. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો સવાર થઈ ગયો હે, ઉઠી લીધું હે ને આપણે નાસ્તો બાસ્તો કરી નાખ્યો હે. અટાણે નાંગરી લઈ ચા. હાલો ચા બા પી નાખી. રેડી? તમારે પીવો હોય તો ઉતારી ગયો. મિત્રો આ વસ્તુ શું હોય કોમેન્ટ કરી નાખો. ફાઇનલ મિત્રો 3 વાગી ગયા છે અને ટાણે ને રખડવા જાઉં. હું જો કાદામ લખરાઈ જાય કદનું. તો લેટ્સ ગો નીકળીએ. તો ચાર્જિંગ નથી ફોનમાં. એવા
બસ અહીં હે ને રમે ને બધા ક્રિકેટ ને આવ્યો જો વેરી નાઇસ. જો તમે ગેમ કેમ હે બાકી આવતા રહ્યા હે રખડવા જાય અને જ્યાં મોસમ ધીરે ધીરે ખરાબ થવા લાગ્યો છે અને આપણા ફોનમાં ચાર્જિંગ નથી એટલે બહુ ક્લિપ નથી ઉતારતી. પરમ મિત્રએ હેને ફોન લીધો જો આ ભાઈની દુકાનેથી લીધો. મિત્રો ત્રીજો દિવસ ઉઠી ગયો હે થઈ ગયો હે અને ગુડ મોર્નિંગ બધાને. જો તમે આ આપણે હમણાં હેને ઉઠી અને ડાયરેક્ટ જો આમાં સા કાઢી વાઇટકામાં ડાયરેક્ટ હાથણું બાથણું કરીને લઈ અને થોડોક હું હેને 10 વાગે ઉઠ્યો તો આજ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. મિત્રો હાઈ તો નહીં આવે ને એટલે જો મારી મમ્મી ત્રણ હે ને જો ઓલો ભાણા બધા કરે છે આમાં ક્યાંક ક્યાંક નહીં ધોવાઈ જાય ને બધા હૂકવી દે. પંખો માથે હાલે રેડી આ ડબલામાં બધા વસ્તુ પડી ખજાનો અને આ તો તમને ખબર જ છે આ તો ફર્મો છે આપણો તો કંઈ વાંધો નહીં. જો આ નવા છે આપણે યા કીધું નહીં પડ્યા હતા પણ આજ યુઝ કરી છે આપણે કંઈ વાંધો नहीं. अब बताएं लुगना सुखाए इधर पे काम चल रहा है और यहाँ पे छोटी छोटी बारिश वगैरह आ रही है. ऐसे छोटे छोटे ये कुछ है ना किसी लोगों को ये काम करने ही नहीं देती ये बारिश. तो મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખો. વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો. હું તમને મળું બીજા વ્લોગમાં. બાય બાય.